આપણે કટિંગ કરેલી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં સાતળી લેવાની છે. થોડુંક પાણી નાખી દઈએ જેથી કરીને મસાલા ભળે નહીં. એ રીંગણા આપણે નાખી દઈએ. આપણે 600 ગ્રામ રીંગણા લીધા છે. બટેટી જે લીધી છે હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી આજે એક નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો મિત્રો જો આપણે આજ વાડીએ નથી ગયા, ઘરે સીવી, કારણ કે વરસાદ આવ્યો છે ફૂલ કાલે અને અત્યારે પણ ચાલુ છે. તો આજે અત્યારે બંધ તો છે તો કઈ વાડી જવાય પોઝિશન છે નહીં. તો અત્યારે આપણે બનાવી છીએ ઘરે વિડીયો. અને આજે આપણે રેસીપીમાં બનાવવાના છીએ આખા રીંગણ બટેકાનું શાક. એકદમ જોરદાર અને સુપર ટેસ્ટી મસાલેદાર શાક બને છે. તો આ રેસીપી તમે અંત સુધી વિડીયો જોઈજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કહેજો વિડીયો ક્યાંથી જોવો છો. તો ચાલો હવે આપણે જોવો રીંગણ બટેકાનું શાક બનાવવા માટે અહીંયા તમને હું બતાવી દઉં હું વસ્તુ લીધી છે. તો જો આપણે આમાં નાની સાઈઝના 250 ગ્રામ બટેટા લીધા છે, બરોબર. પછી આ જો આપણે નાની સાઈઝના રીંગણા લીધા છે, આપણે 600 ગ્રામ રીંગણા લીધા છે, નાની સાઈઝ છે. પછી આમાં જો આપણે એક મોટું ટમેટું કાપી લીધું છે. આમાં 3 નંગ ડુંગળી કાપી લીધી છે. આની અંદર છે આપણે ચવાણું લીધું હતું, એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાવડર કરી લીધો છે. અને આની અંદર છે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ. આટલી વસ્તુ આપણે લીધી છે. બાકી આપણે લેવાનો છે મસાલો, જે આપણે રેગ્યુલર શાક બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ ને એ. તો હવે આપણે ચાલુ કરી શાક બનાવવાનું. તો સૌથી પહેલા આપણે ચૂલો જગવી લઈ, એની ઉપર રાખી દઈએ આ કુકર. તો આપણે કુકર રાખી દીધું છે. આપણે સૌથી પહેલા જો આ લીધું છે તેલ, તો પહેલા તેલ નાખશું. આપણે 100 ગ્રામ જેટલું તેલ લીધું છે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર નાખવાનો છે આખો ગરમ મસાલો. તો જો આપણે આમાં લીધું છે લવિંગ અને તીખા, તો આટલું નાખી દઈએ. હવે નાખીએ આખું જીરું. તો આપણો આખો મસાલો સતળાઈ ગયો છે. એમાં નાખી દઈએ આપણે કટિંગ કરેલી ડુંગળી. હવે કરી લઈએ આપણે મિક્સ. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં સાતળી લેવાની છે. તો જો આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, જુઓ તમે સતળાઈ ગઈ છે તેલમાં. આવી આપણે કરવાની છે. તો હવે આપણે આની અંદર નાખી દઈએ આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ કરીને જે રાખી છે એ એડ કરી દઈએ. તો હવે આપણે આદુ લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર નાખવાના છે મસાલા. તો સૌથી પહેલા આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું. હવે કરી લઈએ મિક્સ. થોડુંક પાણી નાખી દઈએ જેથી કરીને મસાલા ભળે નહીં. તો જો આપણો મસાલો બનીને તૈયાર છે, જોઈ શકો છો તમે, એકદમ જોરદાર. તો હવે આપણે આની અંદર આ ટમેટા નાખી દઈએ અને સાથે એટલું મીઠું નાખી દઈશું. આપણે કરી લઈએ મિક્સ. આપણો મસાલો તૈયાર છે. તો હવે આપણે જો આ રીંગણા જે લીધા ને એ રીંગણા આપણે નાખી દઈએ. આપણે 600 ગ્રામ રીંગણા લીધા છે અને નંગ આપણે પીસ ગણીએ તો 15 નંગ રીંગણા છે. એની સાથે નાખી દઈએ આપણે આ નાની બટેટી જે લીધી છે એ. આવી ગયા આપણા બટેટા. હવે કરી લઈએ મિક્સ.
ગેસ થોડોક આપણે ફૂલ કરી દઈશું. તો આપણે રીંગણા બટેટા નાખી દીધા છે અને તેલમાં થોડા થોડા સાતળી લીધા છે. તો હવે આપણે નાખવાનું છે આ જે ચવાણું મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે એડ કરી દઈ. આ રીતે એકદમ સ્ટ્રક્ચર કેવું જોરદાર આવી ગયું છે શાકનું. હવે આપણે નાખીએ પાણી આમાં. આપણે 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને હજી આ 1 ગ્લાસ પાણી આપણે નાખી દઈએ છીએ. અને હવે આપણે કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ. આપણું ઢાંકણું આવી ગયું. તો આપણે જો કુકરનું ઢાંકણું બંધ કરીને મૂકી દીધું છે. હવે 2 સીટી થઈ જાય ત્યાં સુધી આપણે પાકવા દઈશું. પછી આપણે કુકર ઉતારી લેવાનું છે જોઈને ઢાંકણું ખોલીને પછી. તો હવે 2 સીટી થઈ ગઈ છે. હવે જો આપણે આ કુકરનું ઢાંકણું ખોલી નાખીએ છીએ. જોઈ શકો છો તો એકદમ ઘટ ગ્રેવી બની ગઈ છે જોરદાર. અને જુઓ આપણા રીંગણા પાકી જશે. જુઓ હવે આપણે છે ને આમને મને 2 મિનિટ આવવા દી એટલે જો આ તેલ ધીમે ધીમે જે ઉપર આવે છે ને હમણાં બધું તેલ ઉપર આવી જશે. 2 મિનિટ આપણે આને આમને આવવા દઈએ. જો હવે ચારે બાજુથી તેલ છૂટું પડવા મળ્યું છે, ઉપર આવી ગયું છે. તો આપણું શાક બનીને કમ્પ્લીટ છે. હવે આપણે નાખી દઈએ આ લીલા ધાણા. કરી દઈએ મિક્સ. તો જો આપણું શાકમાં જો બધું તેલ ઉપર આવી ગયું છે અને એકદમ જોરદાર શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમે આપણું રીંગણું આ બટેકું આખું અને આપણું શાક જોવો તમે બધું તેલ ઉપર આવી ગયું છે. તો મિત્રો તૈયાર છે આપણું આખા રીંગણ બટેકાનું શાક, જોરદાર અને સુપર ટેસ્ટી મસાલાવાળું. તો મિત્રો આ રીતે તમે પણ ઘરે જરૂર બનાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટમાં કહેજો કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો મળીએ હવે આવી જ બીજી રેસીપીના વિડીયો સાથે. બાકી હસતા રહો, ખુશ રહો. બાય.